हेलो नमस्कार विद्यार्थी मित्रों केम छो। રીપી એ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને હું તમારી સેવામાં પાંબર સર। વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર વિકિરણ અને દ્રવ્યનો દ્રજ સ્વભાવ એના જે ટોપિક તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ફોટો ઇલેક્ટ્રિક અસર, કારણ કે આ ચેપ્ટરની અંદર મેઇન પાર્ટ આ જ છે। હર્ટ્ઝનો પ્રયોગ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે, લિનાર્ડનો પ્રયોગ, આઈન્સ્ટાઈનની સમજૂતી, આ બધી જ ફોટો ઇલેક્ટ્રિક અસર છે। તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરના જ સિદ્ધાંત પર આધારિત, એના ઇક્વેશન પર આધારિત MCQ આપણે સોલ્વ કરવાના છે। એનો પાર્ટ 1 આપણે જોઈએ તો રેડી છો ને? ફોકસ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર હોવું જોઈએ। લોજિક તમારે ઇક્વેશન કયું MCQ આપ્યો છે અને એ સ્ટેપમાં કયું ઇક્વેશન મૂકવાથી એ સોલ્વ થશે, બસ એ જ આઈડિયોલોજી તમારે લગાડવાની છે। આ MCQ હશે અને પેરેલલ તમારે સોલ્વ પણ કરતા રહેવાના છે સાથે સાથે। ઇટ્સ ઓકે? તો રેડી? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। તમારી સામે સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ ફોટો સંવેદી સપાટીના ગુણધર્મો અને ખાલી જગ્યા પર આધાર રાખે છે। હવે આ વિદ્યાર્થીનો જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે। જ્યારે આપણે થિયરિકલ કન્સેપ્ટ જોયો ત્યારે તમે જોયું જ હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસર બે બાબતો પર આધાર રાખે છે। એક તો એના ગુણધર્મો, એની લાક્ષણિકતા, સપાટી, અને ઉત્સર્જ આપાત પ્રકાશ જે તમે આપાત કરો છો એની આવૃત્તિ પર આધાર રાખે છે। આપણે જોઈએ ને કે ધાતુમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા ઉપર। ઇઝ રાઈટ? તો તમે કેટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો એને આધારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય કોઈ પણ ધાતુની સપાટીમાંથી। એટલે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની તીવ્રતા જવાબદાર નથી, આવૃત્તિ જવાબદાર છે। એટલે મારી દ્રષ્ટિએ સાચો જવાબ આવી શકે છે આપાત પ્રકાશની આવૃત્તિ। ઇટ્સ રાઈટ ઓપ્શન। ઇટ્સ ઓકે? તો આ સાચો જવાબ છે। આ ક્વેશ્ચન એ આખો જ્ઞાન આધારિત છે, જ્ઞાન આધારિત MCQs છે, કારણ કે આવૃત્તિ ઉપર જ ડિપેન્ડ છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સ। ઇટ્સ ઓકે? ચાલો તો આવી ગયું। ચાલો રેડી? તો આવા પણ ક્વેશ્ચનો હોઈ શકે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન વિદ્યાર્થી મિત્રો ન થતું હોય તો નીચેનામાં કોના દ્વારા થાય? તો તમને ખબર જ છે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ આપાત પ્રકાશની, બરાબર છે ને, આવૃત્તિ પર આધાર રાખે। તો આવૃત્તિ એ વર્ક ફંક્શન કરતા મોટી કે એના જેવડી હોવી જોઈએ, એ ફાઇનલ। આપાત પ્રકાશની આવૃત્તિ જે છે આ તમે જોઈ શકો છો, એ ધાતુના ઉર્જા અંદર જે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જે ઉર્જા જોઈએ એના કરતા વધારે કરતા એના જેવડી હોવી જોઈએ। હવે માની લો કે અલ્ટ્રાવાયોલેટથી વિકિરણનું ઉત્સર્જન નથી થતું તો તમારે એવું જ વિચારવાનું રહે કે અલ્ટ્રાવાયોલેટ કરતા ઊંચી આવૃત્તિના વિકિરણને આપાત કરવું પડે। આ સ્થિતિમાં હો અહીંયા જે આપ્યું છે, અહીંયા જે ક્રાઇટેરિયા આપ્યા છે કે ભાઈ અલ્ટ્રાવાયોલેટથી વિકિરણનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું, એનો મતલબ એવો થયો કે ઉત્સર્જન મેળવવા માટે આજે આ ધારી લો કે અલ્ટ્રાવાયોલેટની આવૃત્તિ છે। રેડી ને વિદ્યાર્થી મિત્રો? તો એનાથી ઉત્સર્જન નથી થતું તો તમારે એ જ વિચારવાનું રહે કે હવે ઉત્સર્જન મેળવવા માટે શું કરવું પડે? તો કે આના કરતા ઊંચી આવૃત્તિવાળા વિકિરણને આપાત કરવા પડે। ઇટ્સ ઇન્ફ્રારેડ, રેડિયો, આ તો બધા ઓછી આવૃત્તિવાળા છે કારણ કે સ્ટાર્ટ જ રેડિયોથી થાય। નીચે રેડિયો, પછી આવે માઇક્રોવેવ, પછી ઇન્ફ્રારેડ આવે, પછી દ્રશ્ય આવે છે, જોઈ લો છે। તો નીચેથી તમે જેમ વાત કરો તો સૌથી નીચે આવે રેડિયો તરંગો, આ જ્ઞાન આપી દઉં છું, પછી આવે માઇક્રોવેવ, પછી આવે ઇન્ફ્રારેડ,
દ્રશ્ય, પછી અલ્ટ્રાવાયોલેટ એટલે યુવી, પછી એક્સરે અને ગેમા રે. રેડી ને વિદ્યાર્થી? હવે દીકરો તમે જેમ ઊંચે જાઓ ને એમ એફ વધે, અને ઉપરથી નીચે આવો એમ લેમ્બડા વધે. તો આ બધાની તરંગ લંબાઈ વધારે હોય. ઉપર જાવ આવૃત્તિ વધતી જાય. હવે તમે ક્યાં પહોંચ્યા છો? અહીંયા. હવે આ આપાત કરવાથી વિકિરણનું ઉત્સર્જન નથી થતું, તો આની આવૃત્તિ કરતા તમારે ઊંચી જ આવૃત્તિ વાળા વિકિરણને આપાત કરવું પડે. સિમ્પલ વાત છે. હવે આ બધાની તો નીચી છે, તો તમારે એક્સરે આપાત કરવું પડે યા ગેમા રે આપાત કરવું પડે. ઇઝ રાઈટ? ઇટ્સ ઓકે. તો યુવી કરતા કોની વધારે છે આમાં? આ ત્રણની તો પોસિબલ નથી. આની તો તરંગ લંબાઈ મોટી હોય એટલે આ પોસિબલ નથી. તો તમારો જવાબ આવે એક્સરે. ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઇટ્સ ઓકે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને આખો? બસ આ જ કરવાનું છે તમારે, આ જ લોજિક લગાડવાનું છે. ચાલો આગળ જઈએ નેક્સ્ટ એમસીક્યુ તરફ. તો રાઈટ આન્સર ઇઝ એક્સરે. બે સમાન ફોટો સંવેદી સપાટી છે. ઓકે, બે સમાન ફોટો સંવેદી પર એક F1 આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવાનો છે અને એક F2 આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવાનો છે. જોઈ શકો છો તમે છે. તો ફોટો ઇલેક્ટ્રોનના મહત્તમ વેગ F1 વાળો આપાત કરો છો ત્યારે મહત્તમ વેગ V1 મળે છે, અને F2 વાળો પ્રકાશ જ્યારે ધાતુની સપાટી પર આપાત કરો છો ત્યારે V2 મળે છે. તો આ બંને વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? કઈ વાંધો નહીં. ઝડપ તો સપાટી પર આપાત કરો છો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, ત્યારે એની ઝડપ કેટલી હોય? બોલો લો, 1/2 mv² એટલે v1² બરાબર hf1 - phi0. ઇટ્સ ઓકે. hf1 - phi0 સેમ આવું જ લ્યો. બીજા પ્રકાશ માટે તો કે 1/2 mv2² બરાબર hf2 - phi0. હવે તમારાને જે કરવું હોય, તમારે તો સંબંધ જોવાનો છે. સરવાળો કરો, બાદબાકી કરો, મજા આવે એ કરો. આમાંથી જવાબ આવવો જોઈએ. ચાલો આપણે સરવાળો કરીએ. સરવાળો આ બેનો કરીએ એટલે બંનેમાંથી 1/2 m કોમન લઈ લઈએ. એટલે v1² v1² પ્લસ v2². આમાંથી સરવાળો કરીએ તો h કોમન. રેડી? તો hf1 - phi0 પ્લસ hf2 - phi0 બે માઇનસ રહેશે એટલે ઉઠશે ને. phi0 આમાં નથી, જોઈ લો, મિસિંગ છે. તો એનો મતલબ આપણે સરવાળો નહીં લઈ શકીએ. આની આપણે બાદબાકી કરીએ. ચાલો માઇનસ કરીએ તો આને કેન્સલ રાખીએ. સરવાળો નથી લેવો, કારણ કે સરવાળો લેવાથી પ્રોબ્લેમ નથી વિદ્યાર્થી મિત્રો, પણ આ સામે તમે નજર સ્ક્રીન પર કરી રહ્યા છો. તો અહીંયા જ્યારે સરવાળો લેશો આ બેનો ત્યારે 2 phi0 થશે. એનો મતલબ phi0 જતું નથી ને આમાં phi0 મિસિંગ છે. એ બી તમારી નજર સામે છે. તો આવી પરિસ્થિતિમાં તમારે phi0 ને તો અહીંયા લોપ જ કરવું પડે, અને લોપ કરવા માટેનો એક જ વિકલ્પ છે, બાદબાકી કરવી પડે. તો આપણે અહીંયા આને આ ઓપ્શન નહીં વિચારીએ અને આ બે ઉપરથી આપણે બાદબાકી લઈએ. એટલે હું આવું કરું છું, 1/2 m બેમાંથી કોમન 1/2 m લઈ લીધું છે. હવે બાદબાકી કરું એટલે v1² - v2² ઇઝ ઇક્વલ ટુ h કોમન ઓલા hf1 જો અહીં બાદબાકી લઉં છું -phi0 માઇનસ hf1 hf2 પ્લસ phi0 એટલે કેવું થશે? હવે આ જો આ ઉડી ગયું એટલે લોપ થઈ ગયો. એટલે આજ બે લીધું એટલે 1/2 m v1² - v2² બરાબર hf1 - hf2 બંનેમાં h કોમન લઈ લ્યો એટલે f1 - f2. રેડી? આગળ v1 અને v1 v2 ના સંબંધો છે ને, તો આ પદને આખું આ બાજુ લઈ લઈ તો 2 ઉપર વહી જશે, m નીચે લઈ જશે એટલે v1² - v2² બરાબર 2h/m f1 - f2. હવે ચેક કરો. હવે કદાચ f2 - f1 હોય તો તમારે ચેન્જીસ કરવું પડે. ચેક કરી લઈએ. ચાલો v1² - v2² 2h/m f1 - f2. આવો કંઈક ઓપ્શન અહીં તમે જોઈ રહ્યા છો, જોઈ લો. બીજો ચેક કરી લો માઇનસ વાળો. પ્લસ વાળો તો તમારા માટે ભૂલી જ જાઓ, પોસિબલ જ નથી. એનું રીઝન છે કે phi0 લોપ કરવાનું છે. આ એક આમાં વર્ગ નથી, જો અહીંયા વર્ગ છે, આમાં વર્ગ નથી. એટલે આ બે ઓપ્શન એ પોસિબલ તમારા માટે છે જ નહીં. એટલે અહીં પ્લસ છે એટલે આ પોસિબલ નથી ને આ આપેલો જ છે, જોઈ શકો છો. ધ રાઈટ આન્સર. તો અહીંયા સ્પષ્ટ કહી શકીએ કે આન્સર ઇઝ એ. ચાલો રેડી? તો આવી ગયો સંબંધ.
ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે ક્વેશ્ચન છે ને, બહુ લોંગ, ફરી એકવાર યાદ કરાવી દો. 1/2 નોંધ કરીને 1/2 mv² બરાબર ev0 બરાબર hf -φ0 બરાબર hf hf0 બરાબર hc/λ hc/λ0. આખું એનું ઇક્વેશન જ છે. ઇટ્સ ઓકે. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપેલ ધાતુનું સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે હે ને કે એક લઘુત્તમ ઋણ વિભવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે, એટલે કે એક પણ ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચી શકતા નથી ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે. આ લઘુત્તમ ઋણ વિભવને શું કહેવાય? ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. કારણ કે એ આપો એવું એક સ્થિતિમાન આપો છો કે ત્યારે પ્રવાહ અટકી જાય છે, તો એવા પોટેન્શિયલને સ્ટોપિંગ પોટેન્શિયલ. તો ધાતુનું સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ્યું છે v0 અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ v આપ્યો છે. આ બે વચ્ચેનો સંબંધ શું છે? ઓ, સિમ્પલ એન્ડ સોબર. તો અહીંયા તો ફરી પાછું ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી 1/2 mv² બરાબર શું આવે બોલો? ev0 સ્પષ્ટ જોઈ શકાય છે આના પરથી. આના પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે v0 proportional to v². સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એના વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઇટ્સ ઓકે, રાઈટ. v0 proportional to v² ઇઝ ધ રાઈટ આન્સર. તો આમાં છે યસ, બી. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ના સૂત્ર પરથી જ આપણે લઈ લીધું. સિમ્પલ એન્ડ સોબર. આગળ વધીએ. ફોકસ છે ને એને ફોકસની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો માઇન્ડ કન્ટિન્યુ એ જ પોઈન્ટ ઉપર હોવું જોઈએ કે જ્યાં તમે એને ફોકસ કરી શકો. રેડી? ચાલો. અને આ જે MCQ આપણે સોલ્વ કરી રહ્યા છીએ એના કરતાં બેટર તમારે વધારે પ્રેક્ટિસ સતત કરતી રહેવાની છે, જેથી કરીને તમે એનો લાભ લઈ શકો. ઓકે, કોન્ફિડન્સ લેવલ વધશે. નેક્સ્ટ MCQ તમારી સામે છે. પોટેન્શિયમનું વર્ક ફંક્શન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. વેરી ગુડ. વર્ક ફંક્શન φ0 ઇઝ ઇક્વલ ટુ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર ને? આને ચેન્જીસ કરવાનું હશે તો આપણે કરી દઈશું, કરી જ દઈએ. 3 × 1.6 10⁻⁻19 16 દુ 32 થઈ શકે છે, પણ અત્યારે આપણે રહેવા દઈએ છીએ. ચાલો, જૂલ. તો એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હોય છે? ઓ, સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આ તો તમને બધાને આવડે યાર. φ0 બરાબર શું આવે ભાઈ? hf0 મીન્સ કે hc/λ0. તો સિમ્પલ વાત છે. તો λ0 બરાબર શું થવાનું? hc/φ0. કિંમત મૂકી દો 6.62 10⁻34 3 × 10⁸ divide by 3 into 1.6 10⁻90. ચાલો, 3 is cancel. 6.62 ભાગ્યા 1.6 મીન્સ કે આને તમે 16 કરી દો વિદ્યાર્થી મિત્રો, અને આને તમે 66 રાખો તો 16 નો ઘડિયો આપણે બોલીએ તો 16 ચોક 64, એટલે 4 પોઈન્ટ વધારે આવે કારણ કે 66 છે, એટલે 4 પોઈન્ટ સમથિંગ. નજર કરો જી, આમાં તમારી પાસે બે ઓપ્શન છે, આઈ છે ને આઈ છે. 4 પોઈન્ટમાં કાચ ચેક કરી લઈએ ને. -19 ઉપર જાય એટલે +19, 20 27 -7 વધે તો એનો મતલબ નેનોમીટરમાં પોસિબલ નથી, કારણ કે આનો 4 પોઈન્ટમાં જ આવે. 4 પોઈન્ટ આવે એટલે 3 ઘાત ખસેડો તો 1 ઘાત 2 7 છે, 9 કરો તો આ પોસિબલ નથી, નેનોમીટર ના આવે. એટલે હું અહીંયા લઈ લઉં છું λ0 બરાબર 4 પોઈન્ટ, ચાલો 125. આનું કેલ્ક્યુલેશન કરશો તો એના અંદાજે મેં અંદાજે લીધું 4.1. 10 ની ઘાત તો ક્રેડિટ છે, 27 અને -34 એટલે -7 મીટર. ચાલો, હવે આવું છે, આવ્યું છે. હવે તમે નેનોમીટરમાં કરો તો -9 કરવી પડે. રેડી? -9 કરવી પડે તો 412.5 આવે, જેવો જવાબ આમાં નથી. બરાબર? તમે ત્રણેય ખસેડી લ્યો તો એક સિમ્પલ વાત છે, 4125 10⁻10 તો આ -10 મીટર એંગસ્ટ્રોમ થઈ ગઈ હે ને. 4125 એંગસ્ટ્રોમ ઇઝ ધ રાઈટ આન્સર.
આવી ગયું? બસ વિદ્યાર્થી મિત્રો, આજ તમારે લોજિક નોલેજ કરવાનું છે, કેલ્ક્યુલેશનનો ઉપયોગ નથી કરવાનો. ઇટ્સ રેડી. ચાલો, સમજાય છે ને? આગળ વધીએ. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી છે. વેરી ગુડ. તેનું વર્ક ફંક્શન કેટલું? ઉલટું છે. અહીંયા તમને ઉલટો પૂછ્યો છે. ચાલો, λ0 આપ્યો છે 5000 એંગસ્ટ્રોમ, મીન્સ કે 5 × 10⁻⁷ મીટર. ઇટ્સ ઓકે. તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હોય? બહુ સિમ્પલ છે. 5 બરાબર hf0 hc/λ0. આ વિદ્યાર્થી મિત્રો જૂલમાં આવશે. તમને શેમાં પૂછ્યું છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. નો પ્રોબ્લેમ. ફેરવી દો અહીંયા પહેલેથી જ hc/λ0 ઇન્ટુ E, તો આવી ગયું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. રેડી ને? ખ્યાલ આવ્યો? પહેલેથી જ આપણે જોઈ લઈએ. ચાલો, તો 50 = 6.62 10⁻34 into 3 10⁸ divide by 5 1.6 10⁻19. બરાબર ને? ચાલો, આનું જો આપણે કેલ્ક્યુલેશન જોઈએ તો 16×5 = 80. બરાબર. એટલે આને આપણે ઘાત કાઢી નાખીએ. ચાલો ને બધાની. આને એક રહેવા દઈએ, એ બી કરી નાખીએ. 662 × 3 બે પછી પોઈન્ટ. આને આપણે એમાં દઈએ કેન્સલ. 19.86 10⁻34 માંથી 4 જાય એટલે 30, 30 માંથી 4 જાય એટલે -26. ઇટ્સ ઓકે. 80 16×5 = 80 ને? 0 3 80 એટલે 8. ચાલો, 8 ગુણ્યા 10 ની 19 ને 20 20 ને 26 -26. બરાબર ને? આ તો જાય -26. તો 50 બરાબર તમારે 19.86 છે. હું એને જ રિયલ ઇક્વલિટી કરીને 20 લઈ લઉં તો 20 ના 8 ભાગ પાડો તો 8 દુ 16 અને 8 તેરી 24. 8 દુ 16 8 તેરી 2 પોઈન્ટ સમથિંગ આવે. યસ, તમારી સામે છે જ. તો ઇઝ રિયલ ઇક્વલ ટુ તમે કરો આ, તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે 20 ભાગ્યા 8 કરો એટલે 2 પોઈન્ટ સમથિંગ, કારણ કે 3 લો તો 8 તેરી 24 થઈ જાય, વધી જાય. તો જવાબ આવશે 2.48. હે ને? બસ આ જ લોજિક વિદ્યાર્થી મિત્રો તમારે મારવાનો છે. ચાલો, આવી ગયો ને આન્સર? સિમ્પલ એન્ડ સોબર. ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ, આ બધી સાદી ગણતરી એટલા માટે કરું છું કે તમારે કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરવાનો. હે ને? ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ, f < f0 એટલે કે f કરતા f0 મોટું છે, તો આવૃત્તિના 4 ફોટોન વડે ખાલી જગ્યા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે. શું વાત છે કે જો f < f0 હોય તો ફોટો ઇલેક્ટ્રોન કેટલા ઉત્સર્જિત થાય? બોલો, ગેસ. નોટ પોસિબલ. કારણ આ એવું કહે છે કે આપાત પ્રકાશની આવૃત્તિ f કરતા ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત પ્રકાશની આવૃત્તિ એના જેવડી હોવી જોઈએ અથવા એના કરતા મોટી જ હોવી જોઈએ. આ તો ઊંધું થયું છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ મોટી છે તો પોસિબલ જ નથી કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો એક પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. એટલે આન્સર ઇઝ એ 0. ઇઝ રેડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. Na અને Fe બરાબર ને? એના વર્ક ફંક્શન આપ્યા છે. શું છે? 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 5 ઇલેક્ટ્રોન વોલ્ટ.
ઓકે, તો એમની થ્રેશોલ્ડ આવૃત્તિનો ગુણોત્તર કેટલો હોય? પહેલા તો એના વર્ક ફંક્શન લખો. ચાલો, phi એને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને phi Fe 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તેમની થ્રેશોલ્ડ આવૃત્તિનો ગુણોત્તર, થ્રેશોલ્ડ આવૃત્તિ F0 એને F0 Fe. ચાલો એનો ગુણોત્તર સંબંધ જોઈ લો. વર્ક ફંક્શન શું છે કે phi 0 બરાબર HF0, તો phi 0 proportional to F0. બહુ સિમ્પલ એન્ડ સોબર. ચાલો, તો phi એને છેદમાં phi Fe is equal to F0 એને ડિવાઈડ બાય F0 Fe. ચાલો, આની કિંમત મૂકી દો 2.5 ડિવાઈડ બાય 5. તો આને 25 કરી નાખો, છેદમાં 50 લઈ લો, એટલે 1/2. રેડી? તો 1/2, 1/2 ઇઝ ધ રાઈટ આન્સર. હે ને? 1/2 જોઈ શકો છો કે યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તમારી સામે જ છે, એટલે જોવાનું કઈ રહેતું જ નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ તમને વિદ્યાર્થી મિત્રો એનો ગુણોત્તર આપ્યો છે. તો વર્ક ફંક્શનનો ગુણોત્તર કેટલો થાય? ઉલટું, પહેલા કરતા ઉલટું. થ્રેશોલ્ડ આવૃત્તિનો ગુણોત્તર આપ્યો છે બે ધાતુના, એટલે કે F01 ડિવાઈડ બાય F02 ઇઝ ઇક્વલ ટુ 1/3. તો વર્ક ફંક્શનનો ગુણોત્તર 501 502. બહુ સિમ્પલ છે. 50 બરાબર HF0. આના પરથી 50 proportional to F0 આવી ગયું. તો F01 F02 is equal to 501 502 is equal to 1/3. તો તમારો આન્સર આવશે 1/3. રેડી? તો 1/3 is the right answer. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, V0 વિરુદ્ધ F નો આલેખનો ઢાળ. ફોટો આઈન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે જોઈ ગયા હતા. V0 વિરુદ્ધ F, હે ને? આલેખ તમને આ અંતર છે તો F0. રેડી? આલેખનો ઢાળ તમે કંઈક આવું લીધું હતું. EV0 બરાબર HF માઇનસ 50. EV0 બરાબર HF minus HF0. EV0 is equal to H common F minus F0. માટે V0 બરાબર H by E F minus F0. આ જે ઇક્વેશન છે, કારણ કે આ રેખા સુરેખા છે, તો સુરેખાના ઇક્વેશન સાથે આપણે એને સરખાવ્યું હતું કે y બરાબર mx પ્લસ c આંતર છે, F0 છે, m એટલે ઢાળ. તો આના પરથી ઢાળ m બરાબર શું આવે? તો કે h by e. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આલેખનો ઢાળ છે h by e, તમારી સામે છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે, એટલે h by e ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી? બસ આ જ લોજિક સાથે આપણે આગળ વધીએ. નેક્સ્ટ, એક ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે. ઇટ્સ ઓકે, 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ધાતુ પર 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો એક પ્રકાશ આપાત પણ કરવામાં આવે છે. તમારી સામે છે, જોઈ લો. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સનું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હોય? વેરી ગુડ. જે આપ્યું છે ડેટા લખો. ચાલો, મેન વસ્તુ પહેલા એ જ લખવાનું, વર્ક ફંક્શન 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇટ્સ ઓકે. એના પર પ્રકાશ જે આપાત કરવાની એની તરંગ લંબાઈ આપી છે 3000 એંગસ્ટ્રોમ, એટલે 3 × 10⁻⁷ મીટર. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હોય? V0. તમારી સામે જ છે, બહુ સિમ્પલ. શું છે બોલો? EV0 બરાબર
HF -φ0 બરોબર ને? ઓકે, ચાલો V0 ને નીચે લઈ જવું છે તો V0 બરાબર શું થાય? HF/E -φ0/E. ઓકે, 6.62 10⁻34 F નથી આપ્યો જો, તો લેમ્બડા આપ્યો છે, કઈ વાંધો નહીં. તો આ જ ઇક્વેશન ને આપણે આગળ વધારીએ તો એ શું આવશે બોલો? HC/λE -φ0/E. ઇટ્સ ઓકે. બસ આ જ વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. તમને ડેટા શું આપ્યો છે તો અહીંયા આગળ વધારી દઈએ તો 3 × 10⁸ ડિવાઈડ બાય લેમ્બડા. લેમ્બડા તમારી સામે છે જ. 3 × 10⁻7 1.6 10⁻19 બરાબર ને? ચાલો -2.5 ELV છેદમાં E, એક E ઉડી જાય. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 3 જાય. 6.62 ભાગ્યા 1.6 આપણે આગળ કરી જ ચૂક્યા છો. 4.125 કાચ ચેક કરી લઈ. 19 ને 20 20 ને 26 -26 ઉપર જાય એટલે +26 26 ને વિદ્યાર્થી મિત્રો 8 26 ને 4 30 ને 34 -34 +34. ઇટ્સ ઓકે. બંને ઘાત ઉડી જશે એટલે માત્ર વધશે 4.125 -2.5. આને હું 4.13 કરી નાખું. ચાલો -2.5. 4.13 માંથી 2.5 બાદ કરો એટલે સમથિંગ 1 point something આવે. 1 point something. યસ, તમારી સામે જ છે. આ પોસિબલ 0 પોઈન્ટ આવે જ નહીં. આ પોસિબલ નથી, આ બી પોસિબલ નથી અને 3 પોઈન્ટ તો પોસિબલ છે જ નહીં. તો સિમ્પલ વાત છે આના ઉપરથી કે V0 = 1 point something એટલે 1.64 63 64 ની આજુબાજુ આવતું હોય તો ઇઝ ધ રાઈટ આન્સર. તમારો સાચો જવાબ બનશે સી. રેડી ને? બસ આ જ કરવાનો છે. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ તમારી સામે નેક્સ્ટ ક્વેશ્ચન. જો વિદ્યાર્થી મિત્રો ધાતુનું વર્ક ફંક્શન φ હોય અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય. વર્ક ફંક્શન φ છે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો કઈ શરત પડાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં? વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ તમને જ્યારે પ્રેઝન્ટ માઇન્ડમાં હોય અને તમે જ્યારે બીજા વિચારો સાથે હોય ને ત્યારે બસ આ જ વસ્તુ તમારા 4 માર્કને ગુમાવી દે છે. ફોકસ અહીંયા હોય ને તો તમને ખ્યાલ આવે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઉતાવળની અંદર માઇન્ડ એનું એકદમ ફોકસ ત્યાં નથી હોતું અને બસ આ ઉત્સર્જન કેની થાય એટલે નહીં એવું પૂછ્યું. તો ઉત્સર્જન માટેની શરત ક્યારે ન થાય? તો એક સિમ્પલ વાત છે કે આપાત પ્રકાશની ઉર્જા કરતા જ્યારે વર્ક ફંક્શન મોટું હોય φ0 અથવા φ, આ શરત હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. હવે આવો તો જવાબમાં છે નહીં, ચેન્જ કરો, નો પ્રોબ્લેમ. તો આને હું લઈ લઉં HC/λ. φ0 ની જગ્યાએ આપ્યું φ વર્ક ફંક્શન, કારણ કે φ0 = φ. એ તમારા ક્વેશ્ચનમાં છે, જોઈ શકો છો. લેમ્બડા ને અહીંયા લઈ જાઓ ને આને અહીંયા લઈ જાઓ તો આવું થશે HC/φ લેમ્બડા. એનો મતલબ આપાત પ્રકાશની તરંગ લંબાઈ મોટી હોય તો તરંગ લંબાઈ મોટી હોય તો ઉત્સર્જન પોસિબલ નથી, કારણ કે આવૃત્તિ મોટી હોવી જોઈએ. બરાબર ને? તો લેમ્બડા આવું આવે છે. આગળ રાખો તો આમ આવે. આને આ રીતના લખી શકાય કે લેમ્બડા ગ્રેટર ધેન HC/φ. રેડી ને? સિમ્પલ. તો આ શરત હોય તો ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન પોસિબલ નથી. તમારી સામે છે, આ બધા જ એના છે. રાઈટ? હજી આગળ વધવું હોય, આ શરત હોય તો એ નો થાય કે F તો પણ પોસિબલ નથી, તો પણ આ જ વસ્તુ થશે. આવૃત્તિના સંદર્ભમાં પૂછે તો ધ રાઈટ આન્સર આમાં આવો કંઈક પૂછ્યો છે તો ચેક કરી લઈએ. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. રેડી?
ચાલો આગળ વધીએ. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ. આ સાથે આ સેશનને આપણે વિદ્યાર્થી મિત્રો પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે, નવા MCQ સાથે, આ જ વિભાગના બીજા MCQ સાથે આપણે આગળ મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.